અરે ટેસ્ટ ટ્યુબ બેબીનો જમાનો તમે લાવનારા કોણ? અમારા 2500 વર્ષ પહેલા એ તો સિદ્ધ થઈ ગયેલું છે કે આ બધું સંભવ છે. આપણી બુદ્ધિમાં ના બેસે એટલે આપણે એને ગપગોળો માનીએ, કારણ કે આપણી બુદ્ધિની ફૂટપટ્ટી એટલી ટૂંકી છે અને આ વિશ્વના અનંત સત્યો એટલા વિશાળ છે કે વિશાળ સત્યોને આપણે બુદ્ધિની ટૂંકી ફૂટપટ્ટીથી માપવા જઈશું તો હંમેશા નિષ્ફળ જવાના છીએ. પણ ખોટો બુદ્ધિનો ફાંકો લઈને ફરનારા આપણે હંમેશા આવી જ ભૂલો કરતા રહીએ છીએ. પાછા ત્રિશલાને ત્યાં આનંદ થઈ ગયો. ગર્ભકાળ પૂરો થયો. ત્રિશલાએ પુત્રરત્નને જન્મ આપ્યો. રાજવી પરિવારની અંદર સર્વત્ર આનંદ છવાઈ ગયો છે. ઉત્સાહ અને ઉમંગપૂર્વક વર્ધમાન કુમારના જન્મનો મહોત્સવ મંડાયો. અને જ્યારથી એ ગર્ભમાં આવ્યો તો ત્યારથી રાજા સિદ્ધાર્થને ત્યાં બધી રીતે બધું વધતું જ ગયું હતું. સુખ, સમૃદ્ધિ, સામગ્રી, યશ, કીર્તિ, આરોગ્ય બધામાં વધતા જ ગયા હતા. એટલે એ લોકોએ નક્કી કર્યું હતું કે જ્યારે આપણે ત્યાં પુત્રનો જન્મ થશે ત્યારે આપણે એને વર્ધમાન એવું નામ આપીશું. એનું વર્ધમાન કુમાર નામ પાડવામાં આવ્યું. વર્ધમાન કુમાર ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે, ઉછરી રહ્યા છે. 7-8 વર્ષના થયા. એને કેટલાક પોતાના મિત્રો બનાવ્યા છે. મિત્રોની સાથે હરે છે, ફરે છે, રમે છે, બધું કરે છે દુનિયાની ક્રિયાઓ, પણ અલિપ્ત ભાવે. એ બાળકો સાથે રમે છે પણ એના હૃદયની અંદર ઉદાસીનતા રમે છે. અને એમ કરતા કરતા એ યુવાન થાય છે. યુવાન થયેલા વર્ધમાનને જોઈને માતા ત્રિશલાને હવે જાત જાતના મનોરથો જાગવા માંડ્યા. કોઈ પણ સંસારની સ્ત્રી હોય, દીકરાને જન્મ આપ્યાનો એક આનંદ હોય છે, દીકરાને ઉછેરીને મોટા કર્યાનો એને એક આનંદ હોય છે. અને જ્યારે મોટો થઈ જાય દીકરો ત્યારે માના હૃદયનો મનોરથ એક જ હોય છે કે ક્યારે વહુ લાવું. ત્રિશલા એ પણ એક આ સંસારની સ્ત્રી હતી. ભલે તીર્થંકરની માતા હતી પણ આખરે તો એક સ્ત્રી હતી. અને એને પણ મન થયું કે ક્યારે વહુના મુખનું દર્શન થાય, ક્યારે હું મારા દીકરાને વરઘોડે ચડાવું, ક્યારે હું એને બસ લગ્નનો આનંદ માણું. પણ બીજી બાજુ વર્ધમાન કુમારનો નાનપણથી જે એને અનુભવ કર્યો છે, એને ખ્યાલ છે કે મારો દીકરો વિરક્ત છે, સંસારની કોઈ પ્રવૃત્તિમાં એને ક્યાંય રસ નથી, એ શેમાંય ભાગ લેતો નથી, એ ખોવાયેલો રહે છે. ને ક્યારેક કંઈક વાતો પણ કરી છે મારા દીકરા સાથે તો એને હંમેશા એક જ વાત કરી છે, માં આ સંસારના દુઃખો જોવાતા નથી, મારે જલ્દી આ જગતના જીવોનું કલ્યાણ કરવું છે. એની વાત જ કંઈક જુદી હોય છે. જે ઉંમરની અંદર બાળકોને જાત જાતના શોખ હોય એ ઉંમરની અંદર આ બાળકની અંદર કોઈ શોખ જોવા નથી મળતો. એના વિચારો, એની વાતો બધું જ કંઈક અલાયદું છે. અને એવા વર્ધમાન કુમારને જેનામાં સંસારનો કોઈ રંગ દેખાતો નથી, એને પરણવાની વાત કેમ કરવી મૂંઝાય છે માતા ત્રિશલા. પેલા જરાક ભૂમિકા બનાવવા દે. એટલે ત્રિશલાએ વર્ધમાન કુમારના મિત્રોને બોલાવીને કહે છે કે તમારે એક કામ કરવાનું છે. બોલો માં, તમારી મૈત્રી કેવી છે વર્ધમાનની સાથે? તમારી વાત માને કે ના માને? અરે હોય, કેમ ના માને, અમારો મિત્ર છે. જોજો પણ ઢીલા નહીં પડતા, એક કામ કરવાનું છે મૈત્રીના દાવે. એમ કરીને ટાઈટ કર્યા મિત્રોને અને એને કહી દીધું કે આ રીતે રાજકુમારીનું માંગવું આવ્યું છે, તમારે એને તૈયાર કરવાનો છે. મિત્રો કે કઈ વાંધો નહીં, અમે હમણાં જ જઈએ છીએ. અને મિત્રો ઉપડ્યા વર્ધમાન કુમારને ત્યાં. વર્ધમાન કુમાર કોઈ કામ તત્વચિંતનની અંદર બેઠેલા છે એના રાજમહેલની અંદર. ત્યાં મિત્રો આવી પહોંચ્યા. શું વર્ધમાન, શું વિચાર કરો છો? આવો ભાઈ. અને વાતચીતો ચાલી. જુઓ, આજે અમે એક ચોક્કસ કંઈક કામ માટે આવ્યા છીએ, તમારે અમને હા પાડવાની છે. પહેલા હા પાડી દો, અમે કહીશું એ તમે માનશો ને? પણ ભાઈ વાત તો કરો, શું છે એ, શું છે બધી વાત પછી. પહેલા તમે એકવાર હા પાડી દો કે તમે હા પાડો છો ને. પણ વાત કંઈ કર્યા વિના હું કેવી રીતે હા પાડું? તમે ના, તમે હા પાડો કે ના પાડો એમાં કંઈ આજે ચાલવાનું નથી, તમારે હા પાડવી જ પડવાની છે. અને બીજી વાત સાંભળી લો કે અમે કંઈ એમને એમ આવ્યા નથી, અમને તમારી માએ મોકલ્યા છે. તમારા માતા પિતા પણ કંઈક ઈચ્છે છે અને એની ઈચ્છાની વાત અમે લઈને આવ્યા છે, તમારે વાત માનવી પડશે. સમરવીર રાજાની યશોદા નું માંગવું તમારા માટે આવ્યું છે અને મા ત્રિશલા ઈચ્છે છે કે તમે એનું પાણી ગ્રહણ કરો.
અને હજી આ વાત કરે છે એટલામાં તો ત્રિશલા આવી ચડે છે ત્યાં આગળ. અચાનક માને આવેલી જોઈ અને વર્ધમાન કુમાર પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે. માં, તમે કેમ અહીં પધાર્યા? મને બોલાવી લેવો તો ને, હું શું તમારી પાસે ના આવત? કંઈ કામ હોત તો? શું તમને મારા વિનયમાં કંઈ ખામી દેખાણી? તમે કેમ ત્રિશલા કહે છે કે બેટા, તારા વિનયમાં ખામી? જિંદગીમાં મેં કોઈ દિવસ તારા વિનયમાં ખામી નથી જોઈ. મને તારા માટે કોઈ શંકા નથી, પણ હું તને બોલાવું અને પછી તું આવે એટલો પણ વિલંબ તારા મુખના દર્શનમાં થાય મારાથી સહન થાય એવો નહોતો, માટે દોડીને આવી છું બેટા, તને મળવા માટે આવી છું. માં, કહો શું કામ છે? શું કર્યું ત્યાં? આ લોકોની કંઈક વાતને ધ્યાનમાં લીધી કે નહીં? આ બસ વાત આવી અને ત્યાં વર્ધમાન કુમાર નીચી નજર નાખી જાય છે. એને તરત જ પોતાનો એક ભૂતકાળ યાદ આવે છે. એક તબક્કો હતો જ્યારે વર્ધમાન કુમાર, એને યાદ આવી ગયું કે હું મારા વૈરાગ્યના તરંગોમાં રાચતો રહું છું, પણ હું ભૂલી ગયો કે મેં શું એક સંકલ્પ કરેલો છે. યાદ આવી ગયો અચાનક એને, અને તરત જ ના પાડવાની હિંમત જ ગુમાવી બેઠો વર્ધમાન. નીચી નજર નાખીને બેસી ગયો. ત્રિશલા કહે છે બેટા, શું વિચારમાં ખોવાયો છે? જવાબ નથી આપી શકતો, કારણ કે જ્યારે ત્રિશલાની કુક્ષીમાં હતો, ત્રિશલાના હૃદયમાં એટલો આનંદ હતો કે જેની કોઈ અવધિ નહોતી. અને કોઈ પણ તીર્થંકરનો આત્મા ગર્ભમાં હોય ત્યારથી જ ત્રણ જ્ઞાન સાથે જ અવતરતો હોય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. અને એ અવધિ જ્ઞાની તીર્થંકરના આત્માએ, મહાવીરના આત્માએ જોઈ લીધું કે હજી તો મારો જન્મ પણ નથી થયો, હજી તો હું ગર્ભમાં છું, અને મારા માતા પિતા કેટલા ખુશખુશાલ છે, એમને મારા માટે કેટલો ઉછળતો પ્રેમ છે. જ્યારે મારું મોઢું જોશે, હું આ દુનિયામાં પ્રગટ થઈશ, ત્યારે તો એમનો પ્રેમ, એમનો મોહ, એમનો મારા પ્રત્યેનો રાગ કેવો ઉછાળા મારશે. પણ આવા પ્રેમાળ માતા પિતાને મારાથી દુખી કેમ કરાય? હું અત્યારે આ ગર્ભમાં આગો પાછો થાઉં તો મારી માતાને કેટલું કષ્ટ પહોંચે. જે મને આટલો પ્રેમ રાખે છે એને હું કષ્ટ પહોંચાડું? ના ના, એના કરતા હું શાંતિથી પડ્યો રહું. એટલે વર્ધમાન કુમારે ગર્ભમાં રહ્યા અંગોપાંગ હલાવવાના બંધ કર્યા, હાથ પગ હલાવવાના સ્થિર થઈ ગયા. માતાને કષ્ટ ન થાય, માતાને તકલીફ ન થાય, એ માટે વર્ધમાન કુમારે હલનચલન બંધ કર્યું. પણ એની સદભાવના માતાને દુખી કરનારી બની ગઈ. ત્રિશલા એક દિવસ ગયો, 2 દિવસ ગયા, અને ત્રિશલા ઉદાસ થઈ ગઈ. એને એમ થઈ ગયું કે પહેલા મારા અંદરની અંદર ગર્ભ હાલતો હતો, હમણાં 2 દિવસથી ગર્ભ હાલતો નથી, ચાલતો નથી. શું થયું હશે? ગર્ભ પડી ગયો હશે? બાળકનું મૃત્યુ થઈ ગયું હશે? શું થયું હશે? અરે આ મારું શું થઈ ગયું? અને કાળો કલ્પાંત કરવા લાગી છે ત્રિશલા. એને નથી ખાવામાં આવે ચિત્ત, નથી પીવામાં ચિત્ત, નથી કોઈની સાથે બોલવામાં ચિત્ત. ઉદાસ થઈને બેસી રહે છે. મારા ગર્ભનું શું થયું? ચોધાર આંસુએ રડે છે. અને ગર્ભમાં રહેલા વર્ધમાન કુમારે પાછું એ પણ જોઈ લીધું કે અરે આ મેં તો માના ભલા માટે કર્યું, માને દુઃખ ન થાય એ માટે કર્યું, અને આ તો ઊંધું પડી ગયું, માં વધુ દુઃખી થઈ ગઈ છે. એટલે વળી પાછો એને હાથ પગ હલાવ્યા, અને જ્યાં અંદર હલનચલન થયું એટલે ત્રિશલા પાછી ખુશ થઈ ગઈ. એની ખુશાલી જોઈ, એનો પેલો વિષાદ જોયો. આ બધું જોઈને તે વખતે ગર્ભમાં રહેલા વર્ધમાન કુમારને વિચાર આવે છે, આ જગતના જીવોના દુઃખો જોયા જતા નથી. વૈરાગ્ય ઉછાળા મારી રહ્યો છે, અને ઉછાળા મારતો આ વૈરાગ્ય સંસારમાં આવ્યા પછી મને ટકવા નહીં દે. હું ક્યાંક પગલું ભરી બેસી સંસાર ત્યાગનું. એક બાજુ મારી આ ભૂમિકા છે, બીજી બાજુ મારા માતા પિતાને મારા માટે અનહદ લાગણી અને પ્રેમ છે, એ મને સંસારનો ત્યાગ કરવા નહીં દે. તો શું કરવું? મા બાપની રજા લીધા વિના, અનુજ્ઞા લીધા વિના, આશીર્વાદ લીધા વિના મારે સંસાર છોડીને સાધુ બનવું? માતા પિતાની લાગણીઓને ઠુકરાવાય કેમ? એક બાજુ માતા પિતાનો સ્નેહ અને લાગણીઓ છે, બીજી બાજુ અંતરમાં ઉછાળા મારતો વૈરાગ્ય છે. આ બંનેમાંથી એકેની ઉપેક્ષા થઈ શકે એમ નથી. હું શું કરીશ? પણ મને એમ લાગે છે કે મારો આ ઉછળતો વૈરાગ્ય
એ ક્યારેક બેકાબુ બની જશે, અને એ બેકાબુ બનીને જો એના મોજા ઉછળ્યા તો એ મોજા મારા મા બાપને તાણી જશે. મારા પ્રત્યે અત્યંત રાગ ધરાવતા મારા માતા પિતા ઉતાવળિયું પગલું જો હું ભરી બેસીશ ને સંસારનો ત્યાગ કરીશ તો એને નહીં ખમી શકે, અને કદાચ ક્યાંક દુર્ઘટના થઈ ગઈને એમનું મૃત્યુ થઈ ગયું તો માતા પિતાનો વિનય અને વિવેક કરવાની વાતો મારે મારા ઉપદેશમાં કરવાની છે. જગતને જે સંદેશો જગતને આપવો છે એનાથી ઊંધું વર્તન જો મારા જીવનમાં થયું હશે તો હું કયા મોઢે દુનિયાને કહીશ કે મા બાપનો વિનય વિવેક કરો, મા બાપની સેવા કરો? કયા મોઢે હું કહી શકીશ? નહીં 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 નહીં, આ ખોટું થઈ રહ્યું છે. મારે મારા વૈરાગ્યને નાથવો જોઈએ. અને ગર્ભમાં રહેલા વર્ધમાન કુમારે મનથી એક પ્રતિજ્ઞા લઈ લીધી, સંકલ્પ લઈ લીધો, જ્યાં સુધી માતા પિતા જીવંત હશે ત્યાં સુધી એમને દુઃખ ન થાય એ માટે મારા સંસાર ત્યાગના વિચારને હું મોકૂફ રાખીશ અને દીક્ષા નહીં લો. બહુ જાણીતી આ ઘટના છે, પણ આ ઘટના આપણને ઘણું બધું કહી જાય છે. ભગવાન મહાવીરના જીવનનો ગર્ભમાં રહ્યાનો આ પહેલો સંદેશ છે આપણને. બીજી બધી વાતોને, જગતના કલ્યાણને બાજુ ઉપર મૂક્યું, પોતાના વૈરાગ્યને બાજુ ઉપર મૂક્યો, સાધનાની ઝંખનાને બાજુ ઉપર મૂકી. માતા પિતાને દુઃખ ન થવું જોઈએ, મા બાપની આંતરડી કકડવી ન જોઈએ, એ માટે જે કરવું પડે તે હું કરવા તૈયાર છું. આ સંદેશ આપણને ગર્ભકાળ દરમિયાન આપનાર ભગવાન મહાવીરનો બહુ મોટો સંદેશ છે આપણને કે જીવનમાં સફળ થવું હોય તો માતા પિતાની લાગણીઓનો હંમેશા વિચાર કરજો. મા બાપની આંતરડી ક્યારેય કકડાવશો નહીં. સૌથી મોટું તીર્થ હોય તો તે માં છે. એના કરતા ચડિયાતું તીર્થ આ દુનિયામાં બીજું કોઈ ન હોઈ શકે. ભગવાન મહાવીરના આપણે ઉપાસકો, જૈન ધર્મના આપણે આરાધકો, પર્યુષણ પર્વના આપણે સાધકો, આપણા અંતરાત્માને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે આપણી બુદ્ધિના ફાંકાના કારણે, આપણી સંપત્તિના અભિમાનના કારણે, આપણી કોઈક મનની ઈચ્છાઓના કારણે ક્યાંક માતા પિતાની સાથે મેળ ન પડ્યો તો મા બાપની અવગણના તો નથી કરતા ને? માતા પિતાની આંતરડી તો જીવનમાં ક્યારેક નથી કકડાવતા ને? બીજું બધું જતું કરીશ. મારા મહાવીરે સાધુપણાના સંકલ્પને જતો કર્યો, પણ માતા પિતાના હૃદયને સાચવવાનો સંકલ્પ કરીને, પ્રતિજ્ઞા કરીને મને સંદેશો આપ્યો છે કે માતા પિતાનો વિચાર સૌ પહેલો કરજો. એ જ ભગવાન મહાવીરનો હું ભક્ત. મારા માતા પિતા પ્રત્યે જો મારા હૃદયમાં સદભાવ ન હોય, પ્રેમ ન હોય, બહુમાન ન હોય, ભક્તિ ન હોય, અને એમના હૃદયને ઠારવાની જો ઝંખના ન હોય તો મારો ધર્મ લાજે. માતા પિતાના ઉપકારોનો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે ખરો? બિઝનેસમાં કોઈકે જરાક હેલ્પ કરી, એક સારી ઓળખાણ કરાવી આપી અને સોદો કરાવી આપ્યો તો એને તમે ઉપકારી તરીકે, આ માણસે મને બહુ હેલ્પ કરી હો, પણ કોઈ દિવસ 10 ઠેકાણે ગાણા ગાયા કે મારી માએ તો મારા માટે શું ગજબ કમાલ કરી છે. એના ખોળામાં બેસીને મૂતરી જતો તો, હગી જતો તો, ગંદકી કરતો તો. મારી માએ મને કોઈ દિવસ થપાટ નથી મારી, પ્રેમથી મને સાફ કર્યો છે. મારા ગંદા થયેલા કપડાને પોતાના ચોખ્ખા હાથથી ધોયા છે અને મને પ્રેમથી દૂધ પીવડાવ્યું છે. મારી માના ઉપકારોને હું ક્યારે ભૂલી શકીશ? મારી માના મારી ઉપર અનંત અનંત ઉપકારો છે. ક્યારે મા બાપના એ ગુણ ગાવાનું મન થયું 10 જણાની વચ્ચે? એજ્યુકેટેડ થઈને, અપ ટુ ડેટ કપડાં પહેરીને, સભ્ય સમાજની વચ્ચે અને કોઈક મોટી મીટિંગની વચ્ચે બેઠા હો અને તે વખતે એલી ગેલી ગમે તેવા કપડાં પહેરેલી તમારી માં કદાચ ચાલી આવે તો ઊભા થઈને માના પગમાં પડવાનું મન થયું ક્યારે? કયા ધર્મની આપણે વાતો કરીએ છીએ? એ જે હોય તે, એ ભલે અભણ હશે, એ ભલે ગમાર જેવી હશે, પણ એ મારી માં છે. આ વિચાર જો તમારા અને મારા હૃદયને જો દ્રવિત ન કરી શકે અને એ માના ચરણોમાં આપણું મસ્તક જો ઝૂકી ન શકે તો યાદ રાખજો, આપણો ધર્મ બધો બેકાર બની જવાનો છે. જેણે માતા પિતાની આંતરડી નથી ઠારી, જેણે મા બાપના અંતરના આશીર્વાદ નથી લીધા, એની બુદ્ધિના ફાંકા એક દાડો એને ડુબાડી દેશે. એની સંપત્તિ એક દિવસ એને રવાડે ચડાવશે. માં જેવી હોય તેવી તમારી માં છે. બસ આ એક જ વાત બસ છે તમારા માટે. માતા પિતાની વાત વાતની અંદર અવગણના કરનારાઓ, માતા પિતાનો તિરસ્કાર કરનારાઓ, મા બાપને તુચકારનારાઓ, બેસ બેસ તને ખબર ન પડે આવું કહેનારાઓએ બહુ વિચારવાની જરૂર છે. આ પર્વ પર્યુષણના દિવસો એ આત્મચિંતનના દિવસો છે. હું બહુ પ્રેમથી તમને કહેવા માંગુ છું કે માતા પિતાના ઉપકારોને ક્યારેય ભૂલતા નહીં.
ભગવાન મહાવીરનો ગર્ભકાળમાં રહ્યા એક મુખ્ય સંદેશ છે આપણને. ધર્મનો પહેલો પાયો છે માતા પિતાના ઉપકારો. એ માતા પિતાના ઉપકારો ને સમજવા ખૂબ જરૂરી છે. આજે આપણે આપણી જાતને એટલી બધી હોશિયાર માનતા થઈ ગયા છીએ કે આપણે એનો વિચાર નથી કરી શકતા. ભલે એને બીજું કંઈ ન કર્યું હોય છતાં એને કેટલું બધું કર્યું છે. તમે આજે જે કંઈ છો એ તમારી માના કારણે છો, એ ખબર છે? તમે જન્મ્યા અને જન્મતાની સાથે તમે તો એને ગર્ભમાં રહ્યા પણ લાતો મારી હશે, કદાચ એને દુખી કરી હશે. જન્મ્યા પછી એના ખોળા ગંદા કર્યા હશે, મળ અને મૂત્ર નાખીને એને તમે ગંદી કરી મૂકી હશે. આખો દિવસ ને રાત રડી રડીને એને હેરાન પરેશાન કરીને ઊંઘવા નહીં દીધી હોય. અને એ વખતે કંટાળેલી માએ તમે નાનકડા 1 વર્ષના હતા ત્યારે તમારી ડોક મરડી નથી નાખી, એ શું ઓછો ઉપકાર છે એનો? કલ્પના કરો કે તે વખતે તમારા ત્રાસથી કંટાળેલી માએ તમારી ડોક મરડી નાખી હોત તો તમે આજે આ દુનિયામાં હોત? તમને જન્મતાની સાથે તરછોડીને રખડતા મૂકી દઈને માં ચાલી ગઈ હોત બીજે, તો તમે આ દુનિયામાં આજે આ સ્થિતિમાં હોત? મા બાપે શું કર્યું અમારા માટે? આવો સવાલ જ્યારે કોઈક યુવાન કરે ત્યારે એમ થાય કે આ માણસની માણસ તરીકે કેવડાવવાની લાયકાત નથી. મારી માએ મારા માટે શું કર્યું? અરે તારી માએ તારા માટે આ કર્યું કે પહેલા તને જન્મ આપ્યો, 9 મહિના પેટમાં ઉપાડીને ચાલી, તને સંભાળ્યો, તને ઉછાર્યો, તને સાચવ્યો, અને એ પછી ઘણું કષ્ટ વેઠીને ચીસો પાડીને પીડાઓ સહન કરીને તને એને જન્મ આપ્યો. એનો મોટો ઉપકાર છે. જન્મ આપ્યા પછી એને તને સતત સંભાળ રાખી, રાતને દિવસ તારા શરીરની સંભાળ લીધી. તને કોઈ તકલીફ ન થાય એ માટે એને ખાવાનું છોડ્યું, એને પીવાનું છોડ્યું, એને ઊંઘવાનું છોડ્યું, એને એના મોજ શોખ છોડ્યા. એનો ઉપકાર છે. માના ઉપકારોને કોણ ભૂલી શકે? શું કર્યું આપણે? મારી માએ શું કર્યું છે એમ આપણે કહીએ? માએ શું નથી કર્યું એ પૂછો. અને માએ શું કર્યું એ જોવું હોય તો હું તમને ખાસ કહું છું, દેરાસરોમાં ભલે જજો, પણ ક્યારેક દર મહિનામાં 1 દિવસ કોઈક અનાથ આશ્રમમાં જજો, જ્યાં આગળ તમારી જેવા 2 હાથ પગ વાળા નાના નાના બાળકો, જેની માં કોણ છે એની એને ખબર નહીં હોય, જેનો બાપ કોણ છે એની એને ખબર નહીં હોય, એવા અનાથ બાળકોને અનાથ આશ્રમની અંદર લાચારીમાં ઉછળતા જોજો. ત્યારે તમને ખબર પડશે કે તમારી માએ તમારા માટે શું કર્યું છે. એને જન્મતાની સાથે તમને અનાથ આશ્રમમાં ન મોકલી આપ્યા એનો ઉપકાર નથી? તેજી ન દીધા એ ઉપકાર નથી? અને એવા જ્યારે અનાથ આશ્રમમાં જશો, હું તમને ખાતરીથી કહું છું કે જ્યાં નાના નાના બાળકો રહેતા હોય એવા કોઈક અનાથ આશ્રમમાં 4 કલાક વિતાવજો, અને એ ઘરે ગયા પછી એ દિવસે જો તમને ખાવાનું ભાવે તો માની લેજો કે તમારું હૃદય લકવાથી ગ્રસ્ત બની ગયું છે. મેં એવી મુલાકાતો લીધેલી છે. આજથી 20 વર્ષ પહેલા અમદાવાદના અનાથ આશ્રમમાં એક દિવસ મારે સદવિચાર પરિવારના ઉપક્રમે આશીર્વાદ આપવા જવાનું થયું હતું. એવા બાળકોને, મંદબુદ્ધિના બાળકોના આશ્રમમાં જવાનું થયું હતું. 1985માં માટુંગામાં જ્યારે અમારું ચાતુર્માસ હતું ત્યારે માનવ સેવા સંઘની અંદર એક દિવસ વ્યાખ્યાન ગોઠવાયું હતું. અને વ્યાખ્યાન પછી એ માનવ સેવા સંઘના ટ્રસ્ટીઓએ મને કીધું કે મહારાજ સાહેબ, અહીં આવ્યા જ છો તો ઉપરના જ માળે આ અનાથ બાળકો છે, જરાક એમને આશીર્વાદ આપી જાઓ ને માંગલિક સંભળાવી જાઓ. અને હું માનવ સેવા સંઘમાં ગયો હતો, અને મને આજે પણ એ યાદ છે કે એ દિવસે અનાથ આશ્રમમાંથી ગયા પછી મેં ગોથરી આવી ગયેલી હતી, એ ગોથરી મેં છોડી દીધી, હું ખાઈ નહોતો શક્યો. કંગાળ અને બિચારાની દયા પાત્ર જે બાળકો જોયા છે, નાના નાના ઘોડિયામાં 1 દિવસના જન્મેલા બાળકો, જેની માં જન્મ આપીને ક્યાંક ગેરકાયદેસર જન્મેલા હશે, માટે સમાજના ભયના કારણે પોતે જ પોતાનો જણેલું બાળક એને રસ્તા ઉપર, ટ્રેનના પાટા ઉપર છોડીને ચાલી ગઈ હતી. એક બાળક મેં જોયું હતું, મારી પાસે એના કદાચ ફોટાઓ પણ પડ્યા છે. 1 જ દિવસનું બાળક, માએ એને રેલના પાટા ઉપર છોડી દીધું રાતના જઈને, અને ટ્રેનના પાટાની આસપાસમાં ત્યાં આગળ જંગલી ઉંદરડાઓ રહેતા હશે દરોની અંદર, અને એવા ઉંદરડાઓએ આવીને એનું નાક કોચી ખાધું હતું તાજા જન્મેલા બાળકનું. અને ખબર પડી જ્યારે માનવ સેવા સંઘના કાર્યકર્તાઓને, એ દોડ્યા
અને ત્યાંથી એ બાળકને લઈ આવ્યા હતા. મને કીધું, મને કે મહારાજ સાહેબ ગઈકાલે જ આવેલું આ બાળક છે, એક જ દિવસનું જન્મેલું બાળક. મેં જોયું, બિચારાનું કોમળ નાક ચવાઈ ગયું હતું ઉંદરડાઓની દાઢોની વચ્ચે, અને દયા પાત્ર એવા એક કુમળા તાજા જન્મેલા બાળકને જોઈને તમે મને કહો કેવી રીતે ખાવાનું ભાવે આપણને? કોઈકની કેવી હાલત હતી, કોઈકની કેવી હાલત હતી, કોઈકની કેવી હાલત હતી. અમારા મા બાપે અમારા માટે શું કર્યું છે એવો જે દિવસે મનમાં વિચાર આવે એ દિવસે તરત જ બધું પડતું મૂકીને ઉપડી જજો કોઈક આવા અનાથ આશ્રમની અંદર, અને એની મુલાકાત લઈ આવજો. તમને ખબર પડી જશે કે તમારા મા બાપે તમારા માટે શું કર્યું છે. 2 વર્ષ પહેલા રાજકોટ જવાનું થયું. આચાર્ય સુશીલ કુમારજી મહારાજની સાથે ત્યાં કેટલાક પ્રવચનો હતા, અને ત્યાં પણ આવા જ એક અનાથ આશ્રમની અંદર જવાનું થયું. ત્યાં તો આટલા 3 વર્ષના 4 વર્ષના લગભગ કેટલાય બાળકો, 100 થી પણ વધુ બાળકોને જોયા, અને એમને સાચવનારી એક નોકરિયાત બાઈઓ જે ગ્રહ માતાઓ હતી એને ખવડાવતી હતી. એ મેં જ્યારે જોયું ત્યારે મને એમ થઈ ગયું કે એક પારકી સ્ત્રી કોકના બાળકને ખવડાવે, 2 વર્ષના બાળકને, અને એક સગી માં પોતાના 2 વર્ષના બાળકને ખવડાવે, એની વચ્ચેનો ફરક શું એ ત્યાં તે વખતે જોવા મળી ગયો. કઈ ભાન નહોતું કેમ ખાવું. ત્યારે કોળીઓ તૈયાર કરી મસળીને તમારા મોંમાં તમારી માએ મૂક્યો તો, માટે આજે આ શરીર બંધાયું છે. ખબર છે શું ઉપકાર કર્યા મારી માએ? સોક્રેટિસને એકવાર એનો છોકરો, કઈક સોક્રેટિસે ઠપકો આપ્યો હશે, એની પત્નીની પાસે ગયો. એટલે સોક્રેટિસની પત્ની પોતાની માની પાસે, અને માની પાસે ફરિયાદ કરવા માંડ્યો. ક્યારેક માએ કંઈક ઠપકો આપ્યો હશે તો છોકરો સોક્રેટિસની પાસે ગયો, કારણ કે છોકરાઓને આ આવડત બહુ સારી હોય છે. માં વઢે તો બાપની ખોલમાં ભરાવવું, ને બાપ વઢે તો માની ખોલમાં ભરાવવું. અને કંભાગી એવા મા બાપો પાછા એમાં ટાપચી પૂરે કે તારી માં તો છે જ એવી, એને ખબર નથી કે હું મારા બાળકનું કેટલું અહિત કરી રહ્યો છું. એના હૃદયમાં એની માં માટે ખોટા ખ્યાલો હું ભરી રહ્યો છું, અને એની માં મારા માટે એના મગજમાં ખોટા ખ્યાલો ભરશે, ત્યારે એ બાળકને એમ થશે કે મારા મા ને બાપ બંને નકામા છે. એ બાળક કેવું થશે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? જે દિવસે તમારું બાળક તમારા પતિ કે પત્નીને માટે ફરિયાદ કરતું આવે તે દિવસે 2 ધોલ મારી દેજો એને કે ખબરદાર, હવે પછી તારી માની ફરિયાદ લઈને મારી પાસે આવ્યો છે. તો માની ફરિયાદ લઈને સોક્રેટિસની પાસે ગયો કે મને મારી માં આમ કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે. સોક્રેટિસ તો ફિલોસોફર હતો, તત્વજ્ઞાની હતો. એને કીધું કે બેસ, એ બધી વાત પછી પહેલા મને જવાબ આપ, તને જન્મ કોણે આપ્યો, મેં કે તારી માએ? મારી માએ. જન્મ્યા પછી તારી બધી સંભાળ કોણે લીધી, મેં કે તારી માએ? મારી માએ. તું જ્યારે નાનો હતો ને તાવમાં ધખી રહ્યું હતું તારું શરીર, ત્યારે આખી રાત તારા માથે પોતા કોણે મૂક્યા હતા, મેં કે તારી માએ? મારી માએ. તું ગમે તેવા ધૂળમાં રમીને કપડા ગંદા કરીને આવીને ઘરમાં ગમે ત્યાં નાખી દેતો હતો, ત્યારે તારા ગંદા થયેલા કપડા કોણ ધોતું હતું, હું કે તારી માં? એક એક વાત સોક્રેટિસ એને યાદ કરાવતો જાય છે. અને આટલું બધું જેણે કર્યું એવી માને માટે ફરિયાદ લઈને મારી પાસે આવતા તને શરમ નથી આવતી? ચાલ્યો જા અહીંથી, ખબરદાર છે હવે પછી તારી માની ફરિયાદ લઈને મારી પાસે આવ્યો છે તો હું તને વાલો લાગુ છું, ને મારા કરતા કેટલું બધું તારું કરનાર તારી માં તને અડખામણી લાગે છે? માતા પિતાના ધર્મ શું હોઈ શકે? ભગવાન મહાવીર ગર્ભમાં રહ્યા સંકલ્પ અને પ્રતિજ્ઞા કરે છે, જ્યાં સુધી મારી માતા, મારી માં અને મારા પિતા, માતા પિતા જીવંત હશે ત્યાં સુધી એમના હૃદયને દુઃખ ના લાગે, એટલા માટે હું સંસાર ત્યાગની વાત નહીં કરું. ભગવાન મહાવીરનો આ સૌથી પહેલો સંદેશો છે. માતા પિતાના ઉપકારોને સમજો. ઘણી વખત ઘણા શ્રાવકોના ઘરમાં જવાનું થાય, અને ત્યારે કોઈક માની સાથે એના છોકરાઓને ઝઘડતા જોઈએ, બહુ દુઃખ થાય કે આપણે કોના ઘરે આવી ગયા છીએ. ક્યારેક એવા પણ દ્રશ્યો જોયા છે, છોકરો સોફા ઉપર બેઠો હોય, ટીવી જોતો હોય, ચેનલો બદલતો હોય રિમોટથી, અને બેઠા બેઠા ઘરમાં બિચારી ધુમાડો ખાતી માં, કામ કરતી માં રસોડામાં, પણ એને શાંતિથી ત્યાંય બેસવા ના દે. મમ્મી પાણી આપજે ને. મને એમ થાય
કે માં કામ કરી રહી છે, તું જુવાન જોત થઈ ગયો છે, સોફા ઉપર બેઠો બેઠો ટીવી જુએ છે અને માં પાસે પાણી માંગતા શરમ નથી આવતી તને? હવે એ દાડા છે કે માં તને પાણી પાય, કે હવે તો એ દાડા છે કે માને તું પાણી પાય, કે માં ઉઠીશ નહીં, બેસી રે, હું તને પાણી આપું છું. જુવાન માણસ થઈને માની પાસે પાણી માંગતા શરમ ના આવે? કયું ઘડતર કર્યું આપણે આપણા બાળકોનું? સંસ્કાર આપ્યા છે આપણે આપણા બાળકોને? મહેરબાની કરીને ધર્મની વાતો પછી કરજો, પહેલા પાયાથી શરૂઆત કરો. જે મા બાપના ઉપકારોને નથી સમજી શકતો, જન્મદાતા માતા પિતાને, એ પારકા કોકને જેણે ગુરુ બનાવ્યા છે, ગુરુના ઉપકારો શું સમજવાનો હતો? જે મા બાપનો વિનય નથી કરી શકતો, એ ગુરુનો વિનય શું કરવાનો હતો? અને જે માતા પિતા અને ગુરુ જે જીવંત છે એના ઉપકારો નથી સમજી શકતો, એ પરોક્ષ ઉપકારી એવા પરમાત્માના ઉપકારોને શું સમજી શકવાનો હતો? ધર્મની વાતો બધી નકામી છે. ધર્મની વાતો ખોટી કરતા જ નહીં. ધર્મ પછી આવશે, એની પહેલા પાયાની આ વાતો છે, આ પાયાની વાતો છે, પણ એ વાતોના ઠેકાણા નથી અને ધર્મના આપણે ઠેકેદારો થઈને આજે બેસી ગયા છીએ. દુનિયાના દુઃખો દૂર કરવા નીકળેલો એને પૂછજો કે પેલા તારી મા બાપની તે કોઈ ચિંતા કરી છે કે નહીં? સમાજની સેવા કરવા નીકળેલા માણસોને પૂછજો કે તારા ભાઈઓને ઠેકાણે પાડ્યા છે કે નહીં? શેની આપણે ધર્મની વાતો કરીએ છીએ? ધર્મ શું કહે છે? પર્યુષણ શું કહે છે? ચાહે હિન્દુ ધર્મ હોય, ચાહે બૌદ્ધ ધર્મ હોય, ચાહે જૈન ધર્મ હોય, જે હોય તે બધા ધર્મો એક જ કહે છે કે સૌથી પહેલો ઉપકાર જન્મદાતા માતાનો છે, બીજો ઉપકાર પાલક પિતાનો છે. એ માતા અને પિતા તરફ જેના હૃદયમાં શ્રદ્ધા નથી, બહુમાન નથી, લાગણી નથી, પ્રેમ નથી, એ માણસ ગમે એટલો હોશિયાર હશે, એની જિંદગીમાં નિષ્ફળ જવાનો છે. જેણે મા બાપની આંતરડી કકડાવી એ જિંદગીમાં ક્યારેય સુખી નહીં થઈ શકે. મેં એવા સાધુઓ જોયા છે મારી જિંદગીની અંદર, અમારા જ સમુદાયની અંદર અમે એવા સાધુઓ જોયા છે કે મા બાપની રજા નહોતી, મા બાપની આંતરડી કકડતી હતી, મા બાપ રડતા હતા અને છતાં વૈરાગ્યના ખોટા જોશમાં આવી જઈને મા બાપની લાગણીઓને કચડીને સાધુ બન્યા. અને હું ખરેખર તમને કહું છું કે માતા પિતાના આશીર્વાદ લીધા વિના સાધુ બનેલા એમના સાધુ જીવન મેં જોયા છે, એ નિષ્ફળ ગયા છે. વર્ષોના વર્ષો એના માંદગીમાં ગયા છે, સાધના ઠેકાણે રહી અને રોગોથી શરીર ભરાઈ ગયું. એના ચિત્તની પ્રસન્નતા ઠેકાણે પડી ગઈ અને સંઘર્ષોમાં ઝડપાઈ ગયા. મા બાપ આંતરડી કકડાવીને સાધુ પણ થાવ તો એમાં ભલેવાર નહીં આવે. મા બાપની આંતરડીઓ કકડાવીને ગમે એટલા મોજશોખના સાધનો મેળવો તો એ મોજશોખ તમને શાંતિ નહીં આપી શકે. પણ કમનસીબી છે આપણા સમાજની કે એને ધર્મના દેખાવો સૂજે છે, લાખો રૂપિયા ધર્મની અંદર ખર્ચવાના સૂજે છે, પણ માતા પિતાના ઉપકારો માટેની ફરજો એને સૂચતી નથી. ગમે એવા પેટે પાટા બાંધીને તમારા મા બાપોએ તમને ઉછેર્યા હશે. આજે તમારી પાસે ભલે લાખો રૂપિયા હોય, પણ યાદ રાખજો, તમારો એક ભૂતકાળ પણ યાદ કરજો કે જે દિવસે તમને પહેરાવવા માટેના કપડાં પણ પૂરા પાડવાની શક્તિ તમારી મામાં નહીં હોય, તમને ભણાવવાની તાકાત તમારા પિતામાં નહીં હોય, પણ તે છતાં એક ટંક ભૂખ્યા રહીને પણ એને તમને ખવડાવ્યું હશે, એક ટંક ભૂખ્યા રહીને પણ એને તમને ભણાવ્યા હશે. અને માત્ર તમને નહીં, એક મા બાપ એની જિંદગીમાં 4 છોકરાઓને ઉછેરી શકે છે, મોટા કરી શકે છે, તૈયાર કરી શકે છે. અને કમનસીબી આપણા સમાજની કેવા તૈયાર થયેલા, ભણેલા ગણેલા અને સુખી થયેલા 4 છોકરાઓ એક મા બાપને સાચવી શકતા નથી. એને વારા કરવા પડે છે કે એક મહિનો માં આના ઘરે રહેશે, બીજા મહિને બીજા ભાઈના ઘરે રહેશે, ત્રીજા મહિને ત્રીજા ભાઈના ઘરે રહેશે. અને મા બાપ એક ફૂટબોલની જેમ અહીંથી અહીંને અહીંથી અહીં ઠોકાયા કરે છે. કઈ સ્થિતિ છે આપણી? એક મા બાપ 4 બાળકોને ઉછેરી શકે, સાચવી શકે, પણ 4 છોકરાઓ ભેગા થઈને એક માને ન સાચવી શકે. આ સમાજનું કલંક છે કે બીજું કંઈ? અને પરિણામે આપણે ત્યાં વૃદ્ધાશ્રમો વધતા જાય છે. વૃદ્ધાશ્રમો વધે જોઈને ક્યારે રાજી થતા નહીં. વૃદ્ધાશ્રમો એ આપણા સમાજના સ્વાસ્થ્યનું પ્રતીક નથી, આપણા સમાજની બીમારીનું પ્રતીક છે કે સમાજ સડ્યો છે. હવે માટે વૃદ્ધાશ્રમો વધારવા પડે છે. ગરડા થઈ ગયેલા, અશક્ત થઈ ગયેલા, રોગોથી ઘેરાયેલા મા બાપને દીકરો હવે આ રોજની ક્યાં પંચાયતને કટકટને સંભાળ કોણ લેશે? એના કરતા આપણે મૂકી આવીએ, મમ્મી તમે અહીં રહેજો, અમે તમને દર મહિને અહીંના પૈસા મોકલી દઈશું, તમને કોઈ તકલીફ નહીં પડે.
અલ્યા પૈસાથી જ શું જિંદગી જીવાય છે? તું તારી માને તારા બાપને પૈસા આપીને છૂટી જઈશ, પણ એને પુત્રનો પ્રેમ કોણ આપશે? પગારદાર માણસો. એ પૈસાની ભૂખી નથી, તારી માં પ્રેમની ભૂખી છે. એને બીજું કઈ નહીં, હૃદયની લાગણી આપને, પછી કદાચ લુખ્ખી રોટલી પણ આપીશ તો એને બહુ મીઠી લાગશે. આપણે શું કર્યું છે? ભગવાન મહાવીરનું જીવન આ પર્યુષણના દિવસોની અંદર એટલા માટે વાંચવામાં આવે છે કે એના એક એક પ્રસંગોમાંથી અદ્ભુત પ્રેરણાઓ નીકળે છે. ભગવાન મહાવીરનો આત્મા દેવલોકમાં હતો, ત્યાંથી પણ એને આપણને પ્રેરણા આપી છે. એ ગર્ભમાં આવ્યો, ત્યાંથી પણ એને આપણને પ્રેરણા આપી છે. એને જન્મ લીધો, પછી પણ એના જીવનમાંથી એને પ્રેરણા આપી છે. જ્યારે માતા ત્રિશલા પહોંચી ગઈ છે, મિત્રોની સાથે બેઠેલા એ વર્ધમાન કુમાર ચર્ચાઓ કરી રહ્યા છે, અને માને આવીને જોઈને વર્ધમાન કુમાર ઉભા થઈ જાય છે. તરત જ ઉભા, માં તું કેમ આવી? યાદ કરો, સોફા ઉપર ટીવી બેઠા જોતા હો, અને માં આવે તો ક્યારે ઉભા થયા છો ખરા? છોકરા સોફા પર બેઠા હોય ને માં જમીન ઉપર બેઠી હોય, અને છતાં એ છોકરાને શરમ ના આવે કે માં નીચે એમને એમ બેઠી છે ને હું આરામથી બેઠો છું, આ મારા માટે શોભાસ્પદ ન કહેવાય. એવાઓને અમારે ધર્માત્માઓ કહેવાના? ક્યાં છીએ આપણે? બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. તમે બધા ભાગ્યશાળીઓ છો, મહાન આત્માઓ છો કે આવી કોઈક સંસ્કારી માની કુક્ષીએ તમને જન્મ મળ્યો છે. તમને કઈ ગતાગમ નહોતી. જન્મતાની સાથે પહેલવેલો તમારા કાનમાં નવકાર મંત્ર તમારી માએ નાખ્યો હતો. એ ખબર છે તમને? દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર તમને પહેલવેલો સંભળાવનાર જો કોઈ હોય તો એ તમારી માં હતી. અરે તમને કઈ ગતાગમ નહોતી, ચાલતા એ સરખા નહોતા શીખ્યા, ત્યારે તમારી આંગળી પકડીને તમને ધીમે ધીમે મંદિરમાં લઈ જઈને પહેલવેલા જિંદગીમાં ભગવાનના દર્શન કોણે કરાવ્યા હતા? તમારી માએ કરાવ્યા હતા. એ માને તમે કેમ ભૂલી શકો? એના ઉપકારોને કેમ ભૂલી શકો? એ માંદલી છે, એ બેઠાડું થઈ ગઈ છે, એના સાંધા જકડાઈ ગયા છે. હવે કોણ એ બધી મગજમારી કરે? ત્યાં આપણને મગજમારી લાગે છે. તમારી માને કોઈ દિવસ મગજમારી નહોતી લાગી કે આ મારો છોકરો આમ કરે છે કે આમ કરે છે. જ્યારે ક્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે જરાક ભૂતકાળમાં ડોક્યું કરજો અને બચપણમાં ચાલ્યા જજો અને તમારી હરકતોને યાદ કરજો, અને એ તમારી તમામ હરકતોને પ્રેમથી નિભાવી લઈને તમારી માએ તમને શું આપ્યું હતું એને યાદ કરજો. મને ચોક્કસ લાગે છે કે પરિવર્તન આવી જશે. પરિસ્થિતિઓ બહુ શોચનીય બની છે. ધર્મની વાતો વધી છે, ધર્મના સ્થાનો વધ્યા છે, ધર્મની કહેવાતી પ્રવૃત્તિઓ વધી છે, અને પાયાના ધર્મો ભૂલાયા છે. માટે ધર્મ પણ આપણા જીવનને શોભાવી શકતા નથી. બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આ હું કોઈ તમારી ભૂલો નથી બતાડી રહ્યો, પણ તમે બધા મહાન આત્માઓ છો કે આવા પર્વ પર્યુષણ આરાધવા તૈયાર થયેલા છો. એક ધર્માત્મા તરીકે તમારી પ્રત્યે મને એક મમત્વ છે, આત્મીયતા છે, પ્રેમ છે, અને એ પ્રેમના કારણે જે સમાજનું દર્શન કરતા હૃદયમાં દર્દ થાય છે, એ દર્દ ક્યારેક આવું બોલાવી દે છે કે અમારો સમાજ કેમ ઉજળો બને, અમારો સમાજ કેમ કર્તવ્યનિષ્ઠ બને, અમારા સમાજની અંદર ઘર ઘરની અંદર કેમ પ્રેમના ઝરણા વહેતા થાય. એ માટે કદાચ ક્યારેક શોક ટ્રીટમેન્ટ પણ આપવી પડે, ક્યારેક કદાચ બે કટુ વચન પણ કહેવા પડે, તો માતૃ હૃદયથી વાત્સલ્ય ભર્યા હૈયે કીધા વિના પણ ચાલી શકે એમ નથી. કારણ કે આખરે તમને અમે અમારા માન્યા છે. આ પ્રેમ બોલાવી રહ્યો છે, બીજું કંઈ જ નથી. હું તમને બહુ પ્રેમપૂર્વક કહું છું. અહીંયા પ્રવચન સાંભળનારા બેઠા છે એમને પણ કહું છું, અને કદાચ કાલે આ કેસેટ ઉપર લાખો માણસો જ્યારે આ વાતો સાંભળતા હોય ત્યારે જૈન હોય કે જૈનેતર હોય, એ તમામને કહીશ કે તમે જે ધર્મમાં હો તે, પણ તમારા પ્રત્યેકના ધર્મો તમને એક જ વાત કરે છે કે માતા પિતાના ચરણોમાં પહેલા ઝૂકી જજો, એના ઉપકારોનું સ્મરણ હંમેશા કરતા રહેજો, અને એ માતા પિતાના હૃદયને કોઈ ઘા ન લાગે, એની આંતરડી ન કકડે, એની હંમેશા સાવધાની રાખજો. એની ખાતર તમારે તમારા અહંકારને છોડવા પડે તો છોડી દેજો, એની ખાતર તમારે તમારા બે મોજ શોખને છોડવા પડે તો છોડી દેજો, એની ખાતર તમારે તમારી કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો પડે તો કરી દેજો. પણ મારા જીવનમાં પહેલું સ્થાન મારી માને હશે, મારા જીવનમાં પહેલું સ્થાન મારા પિતાને હશે, પછી બીજા બધા એમાં પ્રવેશ કરશે. એ વાતને તમારા જીવનનો મુદ્રાલેખ બનાવી દેજો,
તો ધર્મની સાચી યોગ્યતા તમારામાં પ્રગટી જશે. અને એવા માના આશીર્વાદ લઈને પછી શું અસંભવ છે. ભગવાન મહાવીર જેના હૃદયમાં વૈરાગ્ય ઉછાળા મારી રહ્યો છે, એ ભગવાન મહાવીર માતા ત્રિષ્ણા આવે છે, ઊભા થઈ જાય છે, હાથ જોડે છે. માં કેમ આવી? બેટા બસ તારા મુખનું દર્શન કરવાની તલપ લાગી અને દોડી આવી. અને બેટા મારે તો એક જ સારા સમાચાર સાંભળવા છે, એટલા માટે આ દોડીને આવી છું. બેટા એક અક્ષર બોલીશ નહીં, ના પાડીશ નહીં. તું આજે જો ના પાડશે તો મારું હૃદય તૂટી પડશે. બેટા એક વખત મારા આત્માને રાજી કરવા માટે હા પાડી દે. સમરવીરની એ કન્યા યશોદાનું પાણી ગ્રહણ તારે કરવાનું છે. અને તરત જ મહાવીરને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી ગઈ કે ઓહો, મેં તો ગર્ભકાળમાં પ્રતિજ્ઞા લીધી હતી કે મારી માના હૃદયને દુઃખ થાય, આઘાત લાગે એવું કોઈ પગલું નહીં ભરું, અને જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી હું સંસારનો ત્યાગ નહીં કરું. અને આજે મારી માં મારા જીવનનો આ એક મંગલ પ્રસંગ જોવા માંગે છે. એના આત્માને આનંદ થતો હોય, ભલે થાય ભલે માં. અને યશોદાની સાથે વર્ધમાન કુમારના લગ્ન નક્કી થઈ ગયા. ભગવાન મહાવીરના જીવનના એક એક પ્રસંગો એટલા અદ્ભુત છે, આપણા માટે એક આદર્શ પુરુષ છે. ચરિત્રોને ચરિત્રોની રીતે માત્ર સાંભળશો નહીં, વાર્તાને વાર્તાની રીતે વાંચી જશો નહીં, પણ એના ડગલે ને પગલે જીવનની સફળતાના રહસ્યો જે પડેલા છે, પ્રેરણાઓ જે ભરેલી છે, એ પ્રેરણાઓને ઝીલવાનો પ્રયત્ન કરજો. મહાપુરુષોના જીવન ચરિત્રો એ આપણા જીવનના નકશાઓ છે, એ આપણા જીવનના પ્લાન છે. એના આધારે આપણે આપણા જીવનનો મહેલ ઊભો કરવાનો હોય છે. કોઈ પણ બિલ્ડિંગ બનાવવી હોય તો આર્કિટેક્ટ પહેલા એનો નકશો તૈયાર કરે છે. આપણે આપણા જીવનની અંદર ધર્મની મહેલાત ઊભી કરવી હોય તો એને માટેનો નકશો એ આ મહાપુરુષોના જીવન ચરિત્રો છે. એ મહાપુરુષોના જીવનમાંથી આપણે આપણા જીવનનું પ્લાનિંગ કરતા શીખવાનું છે. તો આ સાંભળેલી વાર્તાઓ બધી લેખે છે, નહીં તો નકામી જશે. અને યાદ રાખજો, જો આ સંસ્કારો નાનપણથી આપણે નહીં કેળવીએ તો આપણા બાળકોમાં ક્યાંથી આવશે? તમે તમારા માતા પિતાને યોગ્ય રીતે ટ્રીટ નહીં કરતા હો તો સમજી જ રાખજો કે તમારા બાળકો એ જોઈ જ રહ્યા છે કે મારા પપ્પા એના પપ્પાની સાથે કેવી રીતે વર્તે છે. વગર બોલે એને શિક્ષણ મળવાનું છે, સંસ્કાર મળવાના છે. અને કાલે એ જરાક મોટા થશે, સ્વતંત્ર થશે, વિચારતા થશે, એટલે તમારો પણ એવો જ સામનો કરવાના છે. એ વાત સમજી જ રાખજો. આપણે જ આપણા હાથે આપણું ભવિષ્ય બગાડવું છે. વિચારો શું કરવું છે આપણે. જે વાત કેનેડાના ડોક્ટરના જીવનમાં બની એ વાત આપણા જીવનમાં પણ બની શકે છે. એણે એમ કીધું કે મહાવીર મારા ભગવાન નથી. કાલે જો આપણે નહીં સમજીએ તો તમારા છોકરા એમ કહેશે કે તમે મારા મા બાપ નથી. કેવડાવવું છે એ પોસાશે આપણને? અને તમે જ્યારે ગરડા થશો ત્યારે તમારા છોકરા કહેશે કે પપ્પા ચલો ને હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. મંજૂર છે તમને? જ્યારે આપણે આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ ત્યારે આનું પણ ભેગું પ્લાનિંગ કરી જ લેજો. ત્યાં રજીસ્ટ્રેશન કરાવી લેજો કે અત્યારે મારા મા બાપને દાખલ કરી દો અને 25 વર્ષ પછીનું મારું રજીસ્ટ્રેશન બુક કરી દો. કારણ કે મને ખબર છે કે મારો છોકરો એ જ રસ્તે આવવાનો છે. મને તે વખતે મારી માની લાગણી, મારા બાપની લાગણી, મારા પરિવારની લાગણી મને કંઈ નથી મળવાની. અને આ ગરડાઓની વચ્ચે રોજ માથાકૂટો કરી કરીને એકલવાયુ જીવન મારે જીવવાનું છે. એ ભવિષ્યનું દર્શન ત્યાં કરી લેજો તમે જ્યારે મૂકવા જાઓ ત્યારે. બધા લોકો મને કહે કે આપણા કચ્છી સમાજની અંદર તો મહારાજ સાહેબ બહુ સારું હો, માંડવીનો વૃદ્ધાશ્રમ કેટલો સારો. રહી આવો તો ખબર પડે કેટલો સારો. હું રહ્યો છું, 4 દિવસ રહ્યો છું ભુજમાં ને માંડવીમાં. જ્યારે મેં ચાતુર્માસો કર્યા ત્યારે સ્પેશિયલી 4 દિવસ હું માંડવીના વૃદ્ધાશ્રમમાં રહ્યો હતો. અને બહારથી રૂડું રૂપાળું દેખાતું કોઈ પણ સુખ એ તમે જ્યારે 24 કલાક ત્યાં રહો અને આંતરિક રીતે ત્યાં તપાસો ત્યારે તમને ખબર પડે કે ત્યાં શું સ્થિતિ હોય છે ગરડાઓની. હું 4 દિવસ રહેલો છું અને રહ્યા પછી મારાથી શક્ય મેં પ્રયત્નો પણ કર્યા, એમાં જેટલા કંઈક નિમિત્ત બનાય એટલા બનવાના. પણ એ વખતે જે મેં જોયું છે આજે પણ હું ભૂલી શકતો નથી.
તમે તો મુલાકાતે જાઓ એટલે તમને સંસ્થાનો સેક્રેટરી સરસ સરસ રૂમો બતાડશે, સરસ અમે આટલા બ્લેન્કેટ આપીએ છીએ, આવા ગાદલા આપીએ છીએ, આ ખાવાનું આપીએ છીએ, રસોઈ બતાડશે, 2 કલાકમાં તમને ખુશ કરી દેશે, તમારી પાસેથી ડોનેશન લઈ લેશે. પણ એ પછી એ ગરડાઓને માત્ર ખાવાનું મળી જાય, સાંજના ખીચડી દૂધ ને રોટલો મળી જાય એટલાથી પતતું નથી. એક વાત સમજી રાખજો, એને ઓઢવા માટે બ્લેન્કેટ મળી જાય એટલાથી પતતું નથી. પણ એ વૃદ્ધોને પ્રેમ અને લાગણીથી ટ્રીટ કેવા કરવામાં આવે છે એ કોઈ દિવસ જોયું છે ખરું? કે એમને કેવા તરછોડવામાં આવે છે? મેં 4 દિવસ રહીને જોયું છે. એક સ્ત્રી થોડીક મગજની નબળી હતી, મગજ ખસી ગયું હતું. હું એક ખાટલે રાઉન્ડ લેવા નીકળ્યો હતો એક દિવસ, અને હું ગયો. ગાંડી જેવી બાઈ, એના પરિવારના સ્વજનોએ તો પોતાની ફરજ ચૂકીને એને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી દીધી હતી. પણ દુર્ભાગ્ય તો આ સમાજનું એ કે ત્યાં પણ સારા માણસોને સરખી ટ્રીટમેન્ટ મળતી હોય, પણ આવા નબળાને કોણ ધ્યાન આપે છે? ગાંડાનું કોણ સંભાળ લે છે? અને એના પલંગ પાસે જ્યારે ઊભો ત્યારે મેં જોયું તો પલંગની આજુબાજુમાં માંકડોના જથ્થા જોવા મળ્યા મને. ગાદલું અને પલંગની વચ્ચે માંકડના જથ્થા, 15 માંકડ, 25 માંકડ, આખું ગાદલું માંકડથી ભરેલું. હું તો જોઈને સ્તબ્ધ થઈ ગયો. મેં તરત જ બોલાયા. મેં કીધું અહીંના મેનેજર કોણ છે ને બોલાવો. મેં કીધું આ બાઈ ગાંડી ન થાય તો થાય શું બીજું? નહીં થતી હોય તો એ ગાંડી થઈ જશે. જેને આખી રાત આવા 100-200 માંકડ એનું લોહી પીતા હોય, શાંતિથી ઊંઘવા ન દેતા હોય, એ માણસનું મગજ ન ખસી જાય તો બીજું શું થાય? ઊભા ને ઊભા મેં એનું ગાદલું ઉપડાવ્યું, પલંગ કઢાવ્યો બહાર. મેં કીધું બદલો. આ શું માંડ્યું છે તમે? સમાજ શેને માટે પૈસા આપે છે તમને? ઘણા બધા અનુભવો છે. હું એ સંસ્થાની ટીકા કરવા નથી માંગતો. કમસે કમ ચલો એ રીતે પણ એને ગરડાઓને સાચવ્યા છે ને. બાકી તો બધે 2 સાઈડ રહેવાની છે દરેકની. પણ એ સંસ્થા ભલે એની રીતે જે કરતી હોય તે, મારે તો એ કહેવું છે કે તમારા માતા પિતાને ક્યાંક આવી જગ્યાએ ભરતી કરવાના ના આવે એની હંમેશા કાળજી રાખજો. અને એ ખાતર જે ભોગ આપવો પડે તે આપજો. પૈસા આપીને છૂટી જવાની વાતો નહીં કરતા. કારણ કે ત્યાં તમારા માતા પિતાને કદાચ માંકડ વિનાનો પલંગ મળશે, ચોખ્ખી ચાદરનો કદાચ ગાદલું મળશે, કદાચ સારો બ્લેન્કેટ મળશે, પણ એને હૈયાની હૂંફ આપનાર ત્યાં કોઈ નહીં હોય. અને પરિણામે ત્યાં ગરડાઓને ઝઘડતા મેં જોયા છે, નાની નાની વાતોની મગજમારીઓ કરતા જોયા છે. અને એટલા જ માટે મને એ સંસ્થાવાળાએ 4 દિવસ રાખ્યો તો મને કે મહારાજ સાહેબ તમે આખી દુનિયાને સુધારો છો, આ ગરડાઓને 4 દિવસ વ્યાખ્યાન આપો ને. આ લોકો રોજ આખો દી ઝઘડા જ કર્યા કરે છે. મેં કીધું શું કરે પણ બિચારા, એમાં એમનો દોષ નથી. દોષ એને માટે દોષિત હોય તો સમાજ છે, દોષિત હોય તો એનો પરિવાર છે કે જેણે એને પ્રેમ નથી આપ્યો, લાગણી નથી આપી. એના હૃદયની અંદર જે શુષ્કતા આવી ગઈ છે એ શુષ્ક હૃદયના અને દાજેલા દુખી થયેલા હૃદયો અથડાય નહીં તો બીજું શું થાય? આપણા સમાજે સાવધાન થવાની જરૂર છે. ભગવાન મહાવીરનું જીવન આ પર્વ પર્યુષણના દિવસોની અંદર આપણને પાયાની પ્રેરણાઓ આપે છે. અને જેણે પોતાના માતા પિતાને શ્રદ્ધાંજલિઓ આપી છે, જેણે પોતાના માતા પિતાના ઉપકારોને સતત સ્મરણમાં રાખીને એના આત્માને ઠાર્યો છે, એના જેવો ધન્યવાદને પાત્ર બીજો કોઈ આત્મા નથી આ દુનિયાની અંદર. જેણે મા બાપના ઉપકારોનું મૂલ્યાંકન કર્યું છે, જેણે એની કદર કરી છે, જેણે એની આંતરડીને ઠારવાનો પ્રયત્ન કર્યો છે, એ હંમેશા અભિનંદનનો અધિકારી છે. એ સાચો ધર્માત્મા છે. માતા પિતા હોય ત્યારે એનો ભાવ નહીં પૂછવો અને પછી કોઈક પાંજરાપોળમાં જઈને માનો એક ફોટો મુકાવી આવો 5000 રૂપિયા આપીને, એટલામાં તમે નહીં માનતા કે તમે માતાના ભક્ત બની ગયા છો. એનો ફોટો નહીં મુકાવો તો ચાલશે, પણ એની જીવતી છબીને નહીં સંભાળો તો નહીં ચાલે. આજના દિવસે મારે તમને આટલું જ કહેવું છે, આપણે આપણા કર્તવ્યો પ્રત્યે જાગૃત બનીએ. બાળકો પ્રત્યેની ફરજો પણ વિચારવાની છે અને માતા પિતા અને વડીલો પ્રત્યેની ફરજોને પણ વિચારવાની છે. અને એ જો આપણે વિચારી શકીશું તો જ આપણે ધર્મના સાચા અધિકારી બની શકીશું. પર્વ પર્યુષણના દિવસોની અંદર આવું ચિંતન આપણા હૃદયમાં જાગે, આવી પ્રેરણાઓ આપણા અંતરાત્માને ઝંકૃત કરે, માયલાને ઢંઢોળે અને આપણા જીવનની અંદર પરિવર્તનનું એક પગથિયું બનીને આ પર્વ પર્યુષણ રહી જાય તો મને લાગે છે કે આ પર્યુષણની આપણી આરાધના સફળ આરાધના થઈ કહેવાશે.
લેખે લાગી જશે. આપણા આ પર્યુષણ આવી રીતે સફળતાને પ્રાપ્ત કરે અને એના દ્વારા આપણે સૌ કોઈ આપણા જીવનના વિકાસના શિખરોને સર કરીએ એવી શુભેચ્છા સાથે અત્યારનું પ્રવચન અહીં આગળ પૂર્ણ કરવામાં આવે છે. ઓમ શાંતિ. આજે મંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન.